નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું બોરડા શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક્ટિવિટી નંબર 2B ધોરણ 8ની અંદર ઇંગ્લિશમાં શીખવાના છીએ. આપણે એક્ટિવિટી નંબર 2A પૂરી કરી દીધી હતી. હવે આપણે એક્ટિવિટી નંબર 2B જોવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ પેજ નંબર 3 ની અંદર ફ્રેમ અ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. આપણે શું કરવાનું છે? પ્રશ્નો બનાવવાના છે. તો ઉદાહરણમાં આપણને એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે? પહેલો પ્રશ્ન, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સે તેનું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી ક્યાંથી લીધી હતી? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો પહેલો પ્રશ્ન બનાવ્યો છે કે હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો કોણે સ્નાતકની પદવી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવી હતી? તો કોને મેળવી હતી? સુનિતાએ. તો જ્યારે પ્રશ્ન બનાવ્યો ત્યારે લીટી દોરેલ શબ્દનો એનો જવાબ આવી ગયો. તો એ રીતે પ્રશ્ન પૂછ્યો. અને બીજો પ્રશ્ન શું છે કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? સુનિતા વિલિયમ્સને તેનું સ્નાતકની પદવી ક્યાંથી મેળવી? તો એનો જવાબ આપણને મળી ગયો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એટલે બુથી પ્રશ્ન પૂછ્યો અને વહેરથી પ્રશ્ન પૂછ્યો. એ જ રીતે આપણે નીચે જે ઉદાહરણ આપ્યા છે અંડરલાઇન વર્ડ્સ, એવા પ્રશ્નો બનાવવાના છે કે જેથી કરીને અંડરલાઇન શબ્દ વર્ડ્સ પ્રશ્નનો જવાબ એમાંથી મળી રહે. તો પહેલા જોઈએ આપણે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત's village last vacation. My friends visited Amit's village last vacation. તો અહીંયા આપણે પ્રશ્ન બનાવવાના છે કે જેની અંદર my friends Amit's village એ અંડરલાઇન જે છે એનો જવાબ આમાં મળી રહે એવી રીતે પ્રશ્ન બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો કઈ રીતે બનાવશું? તો પહેલું ગુજરાત શું છે? મારા મિત્રે ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી હતી. તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ તો કેવી રીતે થશે? હુ વિઝિટેડ અમિત's village last vacation. બરોબર? તો આ હુથી પ્રશ્ન પૂછો. હુ વિઝિટેડ અમિત's village last vacation? કોણે મુલાકાત લીધી? તો માય ફ્રેન્ડ્સ. આ જવાબ મળી ગયો. તો આ રીતે પ્રશ્ન બનાવવાનો. હવે બીજો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન? બરોબર. શેની મુલાકાત લીધી હતી? તો શેની મુલાકાત લીધી હતી? અમિત's village. એ રીતે ત્રીજો પ્રશ્ન કેવી રીતના બનશે? જ્યારે પ્રશ્ન બનાવતી વખતે જે અંડરલાઇન શબ્દ છે એ આવશે નહીં, જે જવાબ છે એ આવશે નહીં. ત્રીજો પ્રશ્ન છે when did my friends visit Amit's village? તો આ પ્રશ્નમાં when did my friends visit, જ્યારે did થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે V1 ક્રિયાપદનું V1 નું રૂપ શું આવશે? visit. when did my friends visit Amit's village? ક્યારે મુલાકાત લીધી હતી? ક્યારે લીધી? લાસ્ટ વેકેશનમાં. એટલે એ પ્રશ્નમાં
કનૈયાલાલ મુનશી brought પાટણની પ્રભુતા in 1916. કનૈયાલાલ મુનશી brought પાટણની પ્રભુતા in 1916. તો આપણે પહેલા પ્રશ્ન શેનાથી પૂછીશું? ભૂથી. તો who brought પાટણની પ્રભુતા in 1916. કોણે લખી હતી? તો આ પ્રશ્નનો જવાબ મળી જશે. તો કોને? કનૈયાલાલ મુનશીએ. ભૂથી પ્રશ્ન પૂછ્યો તો who brought પાટણની પ્રભુતા in 1916. કોણે લખી હતી? તો કનૈયાલાલ મુનશીએ. બીજો પ્રશ્ન, what did કનૈયાલાલ મુનશી write? જ્યારે did થી પ્રશ્ન પૂછ્યો ત્યારે brought નું મૂળ ક્રિયાપદ શું આવશે? write in 1916. What did કનૈયાલાલ મુનશી write in 1916? કનૈયાલાલ મુનશીએ શું લખ્યું હતું? તો શું લખ્યું હતું? પાટણની પ્રભુતા. તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો આમાં. હવે ત્રીજો પ્રશ્ન કઈ રીતે બનશે? when did કનૈયાલાલ મુનશી write? when એટલે કે ક્યારે? પાટણની પ્રભુતા. when did કનૈયાલાલ મુનશી write પાટણની પ્રભુતા? તો ક્યારે લખી હતી? in 1916. તો આ પ્રશ્નનો જવાબ પણ મળી રહેશે. એ રીતે આપણે પ્રશ્ન અહીંયા બનાવવાના છે. પાછળ જોઈએ અને તમારે લખી જવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, સુનિતા વિલિયમ્સ was born on 19 September 1965 in Ohio. સુનિતા વિલિયમ્સનો જન્મ 1965 માં ઓહિયોમાં થયો હતો. તો આપણે સુનિતા વિલિયમ્સનો જવાબમાં લાવવાનું છે. તો પહેલો પ્રશ્ન કઈ રીતે બનશે? ભૂથી પ્રશ્ન પૂછવાનો. પહેલો પ્રશ્ન કઈ રીતે બનશે? તમે બુકમાં જોઈ શકો છો કે પહેલા પ્રશ્નમાં સુનિતા વિલિયમ્સ જવાબ લાવવાનો છે. તો ભૂથી પ્રશ્ન પૂછે તો શું થશે? who was પ્રશ્ન નંબર 3 ની અંદર who was born on 19 September 1965 Ohio. Who was born in 19 September 1965? કોનો જન્મ થયો હતો? તો પહેલા લીટી છે દોરેલી છે સુનિતા વિલિયમ્સ, એ એનો જવાબ થશે. હવે બીજો પ્રશ્ન છે એમાં 19 સપ્ટેમ્બર જવાબ લાવવાનો છે. તો આપણે કઈ રીતે પ્રશ્ન પૂછી શકીએ કે what was birthday of Sunita Williams? અથવા તો આપણે એ પણ પૂછી શકીએ કે when was Sunita Williams born in Ohio? સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? અથવા તો which was the birthday of Sunita Williams? અથવા તો what was birthday of Sunita Williams? સુનિતા વિલિયમ્સની શું what એટલે શું? સુનિતા વિલિયમ્સની બર્થડે જન્મ તારીખ કઈ છે? એ રીતે પણ પૂછી શકો. 20 થી પણ પ્રશ્ન પૂછી શકો, what થી પણ પ્રશ્ન પૂછી શકો, when થી પણ પૂછી શકો. when એટલે કે ક્યારે જન્મ થયો હતો એ રીતે પણ તમે પૂછી શકો. એમાં તમને જે સારું લાગે તમે લખી શકો છો. હવે ત્રીજો પ્રશ્ન કઈ રીતે બનશે? where એટલે કે ક્યાં? where ક્યાં? where was Sunita Williams born on 19
ઓયો. તો આ બીજો પ્રશ્ન કઈ રીતે બનશે? Where was Sunita Williams born on 19 September 1965? ક્યાં થયો તો ઓયોમાં. એ જ રીતે ચોથો પ્રશ્ન છે કે મુન્ના મેડ એટલે કે બનાવ. મેડ એનું મૂળ ક્રિયાપદ શું થશે? મેડ. તો જોઈએ આપણે ચોથો પ્રશ્ન. મુન્ના મેડ મેંગો જ્યુસ in the morning. મુન્ના મેડ મેંગો જ્યુસ in the morning. તો આને આપણે who થી પ્રશ્ન પૂછીએ તો શું કઈ રીતે બનશે? Who made mango juice in the morning? કોણે બનાવ્યું હતું જ્યુસ? તો મુન્નાએ. તો આને who થી પ્રશ્ન પૂછ્યો તો મુન્ના જવાબ મળી ગયો. Who made mango juice in the morning? કોણે બનાવ્યું? તો મુન્નાએ. એ જ રીતે બીજો પ્રશ્નમાં જવાબ શું લાવવાનો છે? મેંગો જ્યુસ. અને ત્રીજા પ્રશ્નમાં in the morning. તો બીજો પ્રશ્ન કઈ રીતે બનશે? What did મુન્ના અહીંયા જ્યારે did થી પ્રશ્ન પૂછ્યા છે તો made નું મૂળ ક્રિયાપદ V1 નું રૂપ શું આવશે? made. What did મુન્ના make in the morning? What did મુન્ના make in the morning? મુન્નાએ શું બનાવ્યું હતું? what એટલે કે શું બનાવ્યું હતું? તો મેંગો જ્યુસ. તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો. તો આ રીતે પ્રશ્નમાં what did મુન્ના make in the morning? જ્યારે did થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે made નું V1 નું રૂપ શું થશે? made. એ રીતે ત્રીજો પ્રશ્ન છે કઈ રીતે બનશે? when થી પ્રશ્ન પૂછવો પડશે. ક્યારે બનાવ્યું હતું એટલે when did મુન્ના make mango juice? when did મુન્ના make mango juice? ક્યારે બનાવ્યું હતું મુન્નાએ જ્યુસ? તો in the morning. જ્યારે પ્રશ્ન બનાવતી વખતે જે જવાબો એ પ્રશ્નમાંથી નીકળી જશે તો when did મુન્ના make mango juice? તો ક્યારે બનાવ્યું? in the morning. હવે પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. માયા attend the special class to learn English. માયાએ સ્પેશિયલ ક્લાસ વિશેષ પ્રકારના ક્લાસ ઇંગ્લિશ શીખવા માટે ભણવા માટે અટેન્ડ કર્યા હતા. તો પ્રશ્ન કેવી રીતે બનશે? પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નમાં who થી પહેલા પ્રશ્ન પૂછીએ. who કોણે અટેન્ડ કર્યા હતા? તો માયાએ. તો પહેલો પ્રશ્ન કેવી રીતે બનાવશું આપણે? who attended the special class to learn English. Who attend the special class to learn English? કોણે અટેન્ડ કર્યા હતા અલગ પ્રકારના ક્લાસ, વિશેષ પ્રકારના ક્લાસ? તો માયાએ. તો પહેલો પ્રશ્ન આ રીતે બનશે પાંચમા પ્રશ્નમાં. અને બીજો પ્રશ્ન જોઈએ what થી પ્રશ્ન પૂછવાનો. what did માયા attended to learn English? માયાએ શેમાં હાજરી આપી હતી? શું એટેન્ડ કર્યું હતું? તો સ્પેશિયલ ક્લાસ, અલગ પ્રકારના ક્લાસ, ચોક્કસ પ્રકારના ક્લાસ. હવે ત્રીજો પ્રશ્ન છે એમાં લર્ન ઇંગ્લિશ જવાબ લાવવાનો છે. તો આપણે why થી પ્રશ્ન પૂછવો પડશે કે why did માયા attend the special class? Why did Maya attend the special classes? શા માટે તે
સ્પેશિયલ ક્લાસીસ. જ્યારે રીતથી પ્રશ્ન પૂછે ત્યારે મેં ક્રિયાપદનું મૂળરૂપ આવશે તો અટેન્ડ, અને જ્યારે જવાબ લાવવો હોય તો લર્ન ઇંગ્લિશ છે તો લર્ન ઇંગ્લિશ કંપનીમાં તમે જોઈ શકો છો લાઈન દોરેલી છે એ નીકળી જશે. હવે આપણે એક્ટિવિટી નંબર 3 જોઈશું કે 3 ની અંદર શું આપેલું છે. હિયર આર સમ રીડર્સ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ ધેન રાઇટ ધ આન્સર. નીચે અમુક રીડર્સ એટલે કે ઉખાણાઓ આપેલા છે એને સોલ્વ કરવાનો, ઉકેલવાનો પ્રયત્ન કરો જોડીમાં અને પછી એનો જવાબ લખો. તો આપણે એક્ટિવિટી 3 જોઈશું. તો એક્ટિવિટી 3 માં પહેલું રીડર્સ શું છે ઉખાણું. એક્ટિવિટી નંબર 3, ઇટ બિગન્સ જસ્ટ વેર ઇન એન્ડ્સ. તમે તમારા બુક્સમાં ધ્યાન આપો. તેની જ્યાંથી શરૂઆત થાય ત્યાં જ તેનો શું થાય છે, અંત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇન સ્ટેન્ડ્સ. ત્યાં જ તમારું ઘર છે. વોટ ઇઝ ઇટ, શું છે. તો તમે કાઉન્સમાં નીચે ચોપડીમાં જોઈ શકો છો કે બધા જે ક્રમ આપેલા છે આડાવડી છે, એનો જવાબ આપણે ક્રમમાં યોગ્ય રીતે ગોઠવીને લખવાનો છે. એક્ટિવિટી 3 માં પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે, ROAD રોડ. એ તમારે લખવાનું છે. પછી આ A છે એમાં તમારે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે, રોડ. પછી બીજો પ્રશ્ન છે નો ટંગ નો ઇયર I can speak and sing and hear, who am I. મારે જીભ નથી, કાન નથી, હું બોલી શકું છું, ગાઈ શકું છું, સાંભળી શકું છું. who am I, હું કોણ છું. તો નીચે તમને જવાબ આપ્યો છે એમાં શું આવશે, ટેપ રેકોર્ડર. આડાવડી છે એને આપણે ક્રમમાં ગોઠવીને લખવાનું છે. હવે ત્રીજો છે સી. It runs night and day, but it never runs away. What is it? હું દિવસ અને રાત ચાલું છું, હું ક્યારે પણ થાકતી નથી, હું કોણ છું. તો શું આવશે, CLOCK એટલે કે ક્લોક, ઘડિયાળ. This હવે ટી જોઈએ. This house on wheels runs a race. It takes people from place to place. What is this? આ ઘર છે, wheels એટલે કે પૈડા ઘર છે, અને શું કરે છે, runs a race એટલે કે રેસ કરે છે. It takes people from place to place. તે લોકોને એક જગ્યાએથી બીજે જગ્યાએ લઈ જાય છે. What is this? તે શું છે. તો જવાબમાં શું આવશે, ટ્રેન. શું આવશે, ટ્રેન. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 2B અને એક્ટિવિટી નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ તમને પ્રશ્ન બનાવવામાં અને આ રીડર સોલ્વ કરવામાં સમજણ પડી હશે. લેસનની અંદર તમારે એક્ટિવિટી નંબર 2B ને જે રીતે પ્રશ્ન બનાવ્યા એ રીતે તમારે પ્રશ્ન બનાવીને લખવાના રહેશે. તો લેસન અહીંયા લખું છું કે એક્ટિવિટી નંબર 2B. એક્ટિવિટી નંબર 2B પેજ નંબર 3 પર પ્રશ્નોના